મહેસાણાના આદુંદ્રા ગામના લોકોએ ઉગામ્યું ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર। પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે। કડી તાલુકાના આદુંદ્રા ગામના લોકો છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગત ચૂંટણીમાં ચૂંટેલા ઉમેદવારે સમસ્યાનું નિરાકરણ ન કરતા આ વખતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે। સ્થાનિકોએ પાણી નહીં તો વોટ નહીંના બેનર્સ લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ વિસ્તારની મહિલાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે। સ્થાનિકોની માંગ છે કે વિસ્તારમાં નવો બોરવેલ બનાવી પાણી સમસ્યા दूर કરવામાં આવે અને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષને ગામમાં એન્ટ્રી કે મત નહીં મળે। અમારે અહીંયા પાણીની બહુ જ તકલીફ છે। ગટરોય નથી, પાણી બહુ જ આજો કેટલી પબ્લિક અમાર પસાડી હેરાન થાય છે। 2 વાગ્યા સુધી પાણી ભરવું પડે આવી ગરમી। પાણી નથી આવતું, શું નિર્ણય લીધો તમે? નિર્ણય અમે આ રે લીધો તો કે જ્યાં સુધી અમને પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈને વોટ આપીશું નહીં। અમારે 5 વર્ષથી સાહેબ પાણીની એટલી તકલીફ છે કે લેડીઝ ખરા બપોરે ગરમીમાં આગળ બીજા બોરથી પાણી ભરલાવે છે। 5 વર્ષથી આ સમસ્યા, એના કારણે અમે ચૂંટણીમાં કોઈ પક્ષ કોઈને વોટ આપીશું નહીં જ્યાં સુધી અમારે પાણીની સમસ્યા પૂરી નહીં થાય ત્યાં સુધી।